સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો આજના સૌથી મોટા સમાચારની મિત્રો ગુજરાતમાં આગામી 26મી એપ્રિલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ અત્યારે મોટી અપડેટ સામે આવી છે। વાસ્તવમાં 26 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને લઈને હાલ અત્યારે ચર્ચાઓ તેજ ચાલી રહી છે અને ગુજરાતમાં 26 તારીખે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પધારશે। એક બાજુ ચૂંટણી અને બીજી બાજુ મિત્રો લગ્નની સીઝન ચાલી રહી છે અને ત્યારે મિત્રો ગુજરાતમાં ફરી માવઠાની મોટી આગાહી કરવામાં આવી છે। આ માવઠાની આગાહીની તારીખ કઈ છે એ મિત્રો જાણી લેજો, કારણ કે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તારીખ 19 થી લઈને 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। જ્યારે મિત્રો આ આગાહી અમરેલી, ભાવનગર અને સુરત સહિતના જિલ્લાઓમાં માવઠું પણ પડી શકે છે। તો બીજી તરફ અમદાવાદમાં ગરમીનું જોર ઘટશે નહીં અને તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની મોટી શક્યતા રહેલી છે। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી। ત્યારબાદ મિત્રો બેવડી નાગરિકતાનો મામલો આવ્યો સામે, જ્યારે રાહુલ ગાંધી વિરોધી એફઆઈઆર નોંધવાના પોતાના જ આદેશ ઉપર હાઈકોર્ટે લગાવી રોક। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે, તમિલનાડુમાં બોલ્યા પીએમ નરેન્દ્ર મોદી। ટેગ જગતમાં મોટો ભૂકંપ આવ્યો, જ્યારે એઆઈના વધતા પ્રભાવ વચ્ચે એક જ ઝાટકે 16,000 કર્મચારીઓની થઈ શકે છે ચટણી। એસટીને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક, જ્યારે માર્ચ માસમાં 1.72 લાખ સીટનું ઓનલાઈન રિઝર્વેશન માધ્યમથી બુકિંગ થયું હતું। પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન રાજકીય, જ્યારે કોંગ્રેસે અધ્યક્ષ ખડગેના આકરા પ્રહાર જનતાને ગેરમાર્ગે દોરતા હોવાનો પણ આરોપ। અમદાવાદના બગોદરા બાવળા હાઈવે ઉપર ગોચારો અકસ્માત જોવા મળ્યો, જ્યારે ડાયરો જોઈ પરત ફરતી રિક્ષા પલટી ખાઈ જતા ચાલકનું થયું મોત અને મિત્રો 5 લોકોને ગંભીર ઈજા। ત્યારબાદ મિત્રો હવેથી કરંટ કે દુર્ઘટનાથી વ્યક્તિનું મોત થાય તો વીજ કંપની વળતર ચૂકવવા જવાબદાર રહેશે, જ્યારે ગુજરાત હાઈકોર્ટ। ગુજરાતમાં મિત્રો ચૂંટણી વચ્ચે ભાજપ સામે સંકટ, જ્યારે ટિકિટ ન મળતા કાર્યકરો અને વિકાસ મુદ્દે મતદારો નારાજ। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ઉપર છરીના ઘા ઝીંક્યા, એમડી ડ્રગ્સ વેચનારા પર દરોડા વચ્ચે બની હતી આ ઘટના। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વોટની ભીખ માંગવા આવ્યા ચોર, સુરતમાં ભાજપના ઉમેદવાર સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ, પ્રચાર કરવા ગયા અને જનતાએ મિત્રો ઝડપી પાડ્યા અને ભાગવું પણ ભારે પડ્યું। ત્યારબાદ મિત્રો હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 19 તારીખથી લઈને 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થશે અને ગુજરાતમાં ભર ઉનાળાની વચ્ચે હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં 19 થી લઈને 21 એપ્રિલ દરમિયાન માવઠાની મોટી આગાહી જાહેર કરી છે, જેના કારણે મિત્રો ગરમીમાંથી રાહત તો મળશે, પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ બની શકે છે। અમરેલીમાં સ્કૂલ બસનું સ્ટેરિંગ તૂટી જતા સર્જાયો અકસ્માત, જ્યારે 8 થી વધુ બાળકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ગુજરાતમાં મિત્રો આપ આદમી પાર્ટીને ડબલ ઝટકો લાગ્યો, જ્યારે વડોદરામાં 40 કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો અને દેડિયાપાડાના તાલુકા પ્રમુખનું રાજીનામું। ત્યારબાદ મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજપીપળામાં કોંગ્રેસે કબ્રસ્તાનની સંભાળ રાખતા વ્યક્તિને આપી ટિકિટ। છોટાઉદેપુરના આપની સભામાં ગયા તો રાશન કાર્ડ બંધ થઈ જશે, જ્યારે ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ, સરપંચો અને ગ્રામજનોને ધમકાવવામાં આવે છે। હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, જ્યારે 9 શિક્ષકોના કરુણ મોત અને મિત્રો આ મોતથી પીએમ નરેન્દ્ર મોદી પણ દુખી। ત્યારબાદ મિત્રો દેશના અનેક વિસ્તારોનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચશે, જ્યારે હીટ વેવ એલર્ટ ચાલુ વર્ષે મિત્રો તાપમાનનો પારો 50 ડિગ્રી થાય તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। જ્યારે મિત્રો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, યુપી, તેલંગાણાના ઘણા શહેરોનું સરેરાશ તાપમાન 36 ડિગ્રી સુધી રહેશે।
હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ભારત માટે 3 મોટા સમાચાર આવ્યા સામે, જ્યારે ક્રૂડ ઓઇલના માર્કેટમાં ભૂકંપ અને શેર બજાર માટે પણ આશા જાગી. ત્યારબાદ મિત્રો સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું. મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો કેન્દ્રને પડકાર. હવેથી મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર સામે આવી, જ્યારે ડીએમાં 2% વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય. કોંગ્રેસ ઉપર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારે નહીં ભૂસાય. રિજિજુનો વળતો પ્રહાર. વિપક્ષે નારી શક્તિનો હક છીનવ્યો, જ્યારે ગામડે ગામડે લઈ જઈશું આ મુદ્દો. મહિલા અનામત બિલ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીનું નિવેદન આવ્યું સામે. ત્યારબાદ મિત્રો સોનિયા ગાંધીને ફરી એકવાર મુશ્કેલી વધી. નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું, કોર્ટે માંગ્યો જવાબ. હવેથી મિત્રો મહારાષ્ટ્રમાં ધોરણ 1 થી લઈને 10 સુધી મરાઠી ભાષા ફરજિયાત, જ્યારે નિયમ તોડનાર શાળાઓએ ભરવો પડશે મોટો દંડ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમે તેમને હરાવી દીધા. તમિલનાડુમાં મહિલા અનામત બિલ અને સીમાંકન પર બોલ્યા રાહુલ ગાંધી. દિલ્હીમાં જોવા મળ્યો મોટો સંગ્રામ. મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ, જ્યારે અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી. ત્યારબાદ મિત્રો અમેરિકા નાકાબંધી નહીં હટાવે તો પછી એક્શન લઈશું. હોર્મુઝ અંગે ઈરાનની ખુલ્લી ધમકી. ટ્રમ્પ સરકારનો યુ-ટર્ન જોવા મળ્યો. ભારત માટે ગુડ ન્યૂઝ. રશિયાના ઓઇલની ખરીદી ઉપર 16 મે સુધી છૂટ આપવામાં આવી. ત્યારબાદ મિત્રો યુરેનિયમ આપવાનો સવાલ જ નથી. સીઝ ફાયર વચ્ચે ઈરાનનો અમેરિકાને ફરી એકવાર જડબાતોડ જવાબ. હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યા બાદ પણ યુદ્ધના ભડકારા, જ્યારે ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ, ડીલ કરો નહીતર ફરી એકવાર થશે હુમલો. ઈરાને ફરી એકવાર સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું. અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હોર્મુઝમાં ભારતના જહાજ ઉપર કરવામાં આવ્યો હુમલો. ક્રૂ મેમ્બર સુરક્ષિત. વિદેશ મંત્રાલય સમક્ષ હાજર થયા ઈરાનના રાજદૂત. મિત્રો હવે જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર અને મોટા સૌથી સમાચાર. નરોડા પોલીસે રોકડ, મોબાઈલ અને વાહન સહિત 23.48 લાખના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરવામાં આવી. જ્યારે મિત્રો નરોડા મુઠિયા રિંગ રોડ પાસેના કોમ્પ્લેક્સમાં પોલીસના દરોડા. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી સમાચાર રોજ સવારે 6 વાગે જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.